રામ રામ મિત્રો, તો આજે આપણે નીકળી ગયા છે ગાડી લઈને દવાખાનામાં જવા માટે. દવાખાનામાં પણ કોને લઈને જવાનું ખબર? આપણા કાકાને લઈને જવાનું. બેન જો બીમાર થઈ ગયો છે સાલો, તો એને આપણે બેસાડીને નીકળી ગયા છે ડોબાખાનામાં લઈ જવા માટે. ખરા દવાખાનામાં, હા ખરા ડોબાખાનામાં નહીં. આદત છે ને કીચડ ભાઈને મારી જુબાન પણ ફીસલી જાય છે સાલી. આટલી ખતરનાક કીચડ કે ટુ વ્હીલ કાઢવાની પણ ગાંઠ ફાટી જાય, પણ આપણે મોટી ગાડી કાઢી લઈને નીકળી ગયા રોડે. પછી વિચાર્યું કે કાકા જોડે આપણને કઈ મજા આવે નહીં, મેં એટલા માટે મિત્રને પણ ફોન કરી દીધો સાથે લઈ જઈએ. અને એના ઘર પાસે રહીને નીકળવાના છે, તો આપણે એને ન લઈ જઈએ એવું બને જ નહીં. આવી જાઓ મિત્ર. આહા, 1 મિનિટ, આ કઈક ડ્રાઇવિંગ કરીને આવ્યો એમ લાગે. જીપ ફેરીને આવ્યો શું લ્યા? ઈયો મોનવાનો છે ને, જીપ ચલાવીને આવ્યો પણ બિહાડી દીધો. પછી ગાડી મેં પાછા નીકળી ગયા અને લઈને આગળ જવા માટે. લે એટલામાં તો આવી જાય આપણે બુક કે નાળે, તોથી આગળ થોડાક પાછા થતા આવી જાય બોકડા. તોથી આવી જાય આપણે બીજે નાળે. તોથી તો પાછા નીકળી ગયા ઘાય ઘા દમાવ જવામાં. તો પહોંચી જા દમાવ. તોથી નીકળી ગયા પાછા સીએનજી પુરાવા માટે. ઓહો, આગળ કોણ આવે છે? આ મોટી ગાડીના ડ્રાઈવર છીએ. ખોરા ગાડીના શું ખબર નહીં પડે, કાચ બાર. મોટી ગાડી આગળ આવી ગઈ એટલે અમે તો પાછા સમકતા મોડ ધીમા ઘણી વાર પાછા તો આગળ મોટી ગાડી ની આવી જાય એમ કરીને ઘણી વાર પાછા વળકુંડો વાળ્યો અને આવી જાય સીએનજી પુરાવા. સીએનજી પુરાવી દીધી પચીક અને પાછા નીકળી ગયા. અને તોથી આવી જાય આપણે મેળો ભરાય તઈ. તોથી પહોંચી જાય દમાવ ને દમાવ જઈને ગાડી ઉભી રાખીને હેણતા સાલી પડ્યા ચણા પુલાવ ખાવા. કારણ કે ભાઈબંધ કે હું ચણા પુલાવ ખવડાવું, અને ભાઈબંધે ખાવાનું ચાલુ કર્યું. ચણા પુલાવ ખાઈને કાકાને મોકલી દીધો દવાખાનામાં ને અમે ગાડીમાં બેઠા કરી રહ્યા બકચોદી. જુઓ તમે. है मुझसे कोई स्मार्ट बताओ खुद काला है तू लौड़े. ત્યાંથી નીકળ્યા આપણે ઘરે આવવા માટે અને આવી જા મિત્રના ઘર પાસે. ત્યાં પછી ગાડી ઉભી રાખીને મિત્રને ઉતારી મૂક્યો, એટલે કે ઉતારી દીધો નીચે. અને પછી પૂછ્યું, એ ભાઈ તું જબલું લાવ્યો ને? એટલામાં આપણે આવી જા ઘેર ને. આવા ખતરનાક બ્લોગ માટે ફોલો.